નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ડ્રાઈવરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 8/8/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 8/8/2026 થી લઈ અને 31/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે jumc.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 31/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જગ્યાની વાત કરીએ તો કે કુલ 4 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। અહીં જે ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે અને ઉમેદવારોએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે, તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। શારીરિક ક્ષમતાની વાત કરીએ તો ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। અને જે છાતીની વાત કરીએ તો ઉમેદવારની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 81 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલી છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનું ડિફરન્સ છે તે ફરજિયાત આવવું જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2026, તો આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/8/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જ્યારે સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અનામત વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ ₹300 છે તે અરજી ફી તરીકે ભરવાના રહેશે। હવે આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, એટલે કે આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી કરી શકશે। તમામ જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ ₹300 અરજી ફી તરીકે ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ અહીં સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તો ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। આ જે લેખિત પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે મિત્રો 60 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે।
તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 10 માર્ક રહેશે. ત્યાર પછી સામાન્ય જ્ઞાન છે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ છે, રાજ્ય વ્યવસ્થા છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ છે, ભારતીય અર્થતંત્ર છે, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા છે, ત્યાર પછી ગણિતને લગતા જે દાખલાઓ છે, કોમ્પ્યુટર છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે મિત્રો વિષય છે તો તેમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. અને મિત્રો ડ્રાઈવર સંબંધિત તમને 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા એક કરતા વધારે વિકલ્પનું ટીક કરશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.30 માર્ક એટલે કે મિત્રો 0.3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. અહીં મિત્રો તમામ પ્રશ્નના જવાબ તમારે ફરજિયાત આપવાના રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો તેવા સંજોગોમાં તમને જે OMR શીટ આપવામાં આવશે તેમાં ઈ વિકલ્પ તમને એક્સ્ટ્રા જોવા મળશે. જો તમે ઈ વિકલ્પને ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ તમે પ્રશ્ન ખાલી છોડી દેશો તો 0.3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો એક પ્રેક્ટિકલ પરીક્ષા છે તે લેવામાં આવશે. હવે આ જે પ્રેક્ટિકલ પરીક્ષા છે તેમાં અલગ અલગ 4 પ્રકારની ટેસ્ટ તમારે આપવાની રહેશે. પહેલી ટેસ્ટ છે તે 100 મીટરની સીધું ડ્રાઇવિંગની ટેસ્ટ છે તે આપવાની રહેશે. તેના માટે તમને 20 સેકન્ડ આપવામાં આવશે. 20 સેકન્ડમાં મિત્રો 100 મીટરનું સીધું ડ્રાઇવિંગ છે તે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી રિવર્સ ડ્રાઇવિંગ 100 મીટરનું કરવાનું રહેશે 30 સેકન્ડમાં. ત્યાર પછી સીધો એસ ડ્રાઇવિંગ અને રિવર્સ એસ ડ્રાઇવિંગની ટેસ્ટ છે તે આપવાની રહેશે. તમામ માટે તમને વધુમાં વધુ 2 પ્રયત્ન છે તે આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.